શિક્ષણ રાજ્યમંત્રીની દિવ્યાંગ બાળક પ્રત્યેની સંવેદનશીલતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે વેરાવળની પે સેન્ટર શાળા ખાતે યોજાયેલ પ્રવેશોત્સવ વખતે ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી શુભમ હરેશભાઈ વાયલુ પ્રત્યે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ બાળક સાથે બાળક જેવા બની તેની સાથે ફોટો પડાવવા માટે ચોકલેટ આપી હિત વરસાવ્યો. ઉલ્લેખનીય છે કે અનુજ સંભાળવામાં તકલીફ ધરાવતો દિવ્યાંગ બાળક હતો, પરંતુ થોડા સમય પહેલા તેનું સરકારી ખર્ચે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ઇમ્પ્લાન્ટથી બાળક સાંભળતું થાય છે અને સાંભળવાના કારણે તે બોલી પણ શકે છે. આ ઓપરેશન માટેનો ખર્ચ 7 લાખથી પણ વધુ થતો હશે. કાર્યક્રમ સ્થળે અસહજતા અનુભવતા શુભમને જોઈને મંત્રીએ ખાસ રીતે તેને સ્ટેજ પર બોલાવ્યો હતો અને તેને ચોકલેટ આપીને વહાલનો વરસાદ કર્યો હતો. મંત્રીએ તેમના પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં રહેલી કરુણા સંવેદનાની વાત કરી હતી. તેને વાસ્તવિકતા ધરા પર ચરિતાર્થ કરી બતાવી હતી. આ રીતે વરસાદી માહોલમાં વરસાદ ફક્ત આકાશમાં નહીં પરંતુ હૃદયમાંથી વરસ્યો હતો. મંત્રીએ આ વાતને ફક્ત પ્રવચન પૂરતી સીમિત ન રાખતા વાસ્તવિકમાં શુભમને બોલાવીને તેમની સહૃદયતા અને રુજુતાનો પરિચય કરાવ્યો હતો.